આજે આપણે બનાવીશું જૂની રૂઢિ પ્રમાણે રાયતું। તેના માટે 1 કપ મોળું દહીં લીધું છે। તેને સારી રીતે ફેટી લઈ તેમાં બનાનાના ટુકડા, અડધી સ્પૂન હળદર, અડધી સ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, મરચાંના ટુકડા, 2 સ્પૂન શુગર પાવડર, થોડા લીલા ધાણા એડ કરીશું। હવે સ્પૂનમાં આ રીતે થોડું દહીં લઈ ખાંડણીમાં 3-4 લસણ કળી અને 1 સ્પૂન લાલ મરચું વાટી લીધા હતા તે આ રીતે એડ કરી હવે 1 સ્પૂન રાઈ લઈ વેલણના મદદથી વાટી રાયતામાં એડ કરી રાયતાને અડધો કલાક રેસ્ટ આપીશું, જેથી રાયતાનો કલર સારો આવી જાય। રાયતાને સર્વ કરવી ત્યારે સેવ અથવા ગાંઠિયા એડ કરવાના। હવે સાતમની ઠંડી થાળી તૈયાર કરી લઈએ। થેપલા, સુખડી, બાજરીના વડા, આ વડાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તમે મારી ચેનલમાં જોઈ શકો છો।